આપણે બધા ભ્રાંતિમાં પડી અને ઉલટું ઉલટું પાડીએ છીએ, જેમ સહી નથી પાડતા. છોકરો હોય તો કહે તો મારો છોરો છે, પણ જાય તો કેવા રે ને પેલા ફેર તારો બાપ હોય તો. પણ આપણી માનતા કેવી છે, છોકરીઓ કે મારી છોરી છે, બૈરો તો કે મારે ઘેર છે. આ આપણી ભૂત દ્રષ્ટિ છે. આ ભ્રાંતિમાં પડેલા જીવનમાં આપણે જીવીએ છીએ. સત્ય સંસ્કારની રીતે જો આપણે જોવા જઈએ તો આ ગોઠ છૂટી જાય. જો આત્મામાં આવીએ તો આ બધું પલટો ખાઈ જાય. જો આ આત્મા છે એ તો જેમ પોપટ પોજરામાં હોય એમાં શરીરના ખોખામાં જુદો છે. ચોથી આવ્યો હોય તો એને તું આરોપ કરીને જોવું છે મારું કરીને અને હું થઈને આ બાપજી છે, પણ આ મારો શેલો શકાય. આ જેમ બાપ ના દીકરા થાય કે સમજો શેલો સોય નું આ સોય ના અમે કાલે મનતા બહુ દીધા, પણ જુઓ આ ઉપર મનની જાપ પડી જાય છે. મનનો સંસાર છે. શેલો મને તો કેવા રે ને પેલા ફરક હજી ગુરુ હોય તો એવાનું એવા એ મેલી ના આવે પેલા ને પેલો ગુરુ હોય ઓહણથી આવ્યો હોય એટલે ન હોય ગુરુ હોય. એ આ સંસાર ને આપણે સોબરાની વર્ષે જોઈએ છીએ. બાજુ કહેતા હોય એ દ્રષ્ટિ ભૂલ ભરેલી દ્રષ્ટિ છે. અર્જુનજી હતા અને પેલો અભિમન્યુ મરાઈ ગયો એટલે અર્જુનજી ને એવો મોહ થઈ ગયો. કહો હું ઘેર નતો ને મારો સોરો મારી નાખ્યો. આ ઓલાનો મોહ થઈ ગયો. ભગવાન ને કી એ શું છે મને હાલ બતાવો. ભગવાન કી કઈ માં સાર કોઈ કાઢો ને. આ બધામાં શુદ્ધ ચેતન આત્મા છે. અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ એવો આત્મા છે. એ 100% વાત થાય છે. જ્ઞાની એ નિર્વાણ કરેલી વાત છે, જ્ઞાનમાં જોયેલી વાત છે. આપણે જે જોઈ રહ્યા છીએ ને આપણો કર્મનો બંધ શો પડે છે એ આપણને ખબર નથી. બાઈ હોય ને કે આ મારો આદમી છે અને આદમી હોય કે અમારા બૈરુસ માર ગેસ જ્યાં હોય. એટલે આત્માની રીત વાત છે. દીકરો હોય અને બાપ કે મારો દીકરો છે, મારો સોરો છે અને હું એનો બાપ છું. એ દ્રષ્ટિ બરોબર છે. આ સત્સંગનો બાલ હોપડો છો એ દ્રષ્ટિમાં કોઈ તમારું ફાટફીટ થાય છે. દેરોણી હોય અને જેઠવાણી હોય. જેઠવાણી હોય એનો ઉઠો હાથ હોય કે આ મારી દેરોણી છે, મારા ત્યાં આવડેલ છે. અને હાહુ હોય અને વહુ હોય. હા કે વહુ થઈ મને બોલે શું કુટ થઈ ગઈ એવી. આ સત્સંગ નું ફળ છે. અને ભાઈ હોય નાનો ભાઈ ને મોટો ભાઈ ને આ બધું જે દેહાધ્યાસ કરાપણ આવે છે એ આત્માની વાત છે. તમે તમારી દ્રષ્ટિથી જુઓ તો તમને ખ્યાલ આવે આપણે આટલા દન સમાગમ કર્યો
આપણે આત્માની વાત તો હોભી છે. આ મારું ગામ છે, હું ફલાણા ગામ નો છું, હું પટોળ છું કે સરપંચ. આલ્યા પણ આ તું આત્મા છે એ નિરીક્ષા. આ તો હવે તપાસીને જોહો તો તમને જ્યાં વચ્ચે ખબર પડે. બાબી કેતા આ વાતો શું શેણીઓ લોડું કાપું શેણીઓ. તમે જ્યાં વચ્ચે આત્માની દ્રષ્ટિ ચેતનની દ્રષ્ટિ કરો છો, ચેતન ના ભાવ ઉપરાવો છો. એ કોઈનો ભાઈ નથી, એ કોઈની બાઈ નથી, એ કોઈ ગોમનો નથી, એ કોઈ ઘરનો નથી, એ કોઈ નાચનો નથી, એ કોઈ દેશનો નથી. એ તો પરમાત્મા નો અંશ. અને પૂર્વના કર્મ થી પોજરું મળ્યું છે, પણ બોય તો પેલો બેઠો છે. એ મૂકી દે તો અડીએ તો ભાઈ કોના ના ભાઈ હોય, દીકરા હોય, પણ મોંથી ચેતન ઉડ્યો તો અડીએ તો ભ્રાય. બાપ હોય હોનાના, મોંથી ચેતન ઉડી ગયો તો માં હોય, દીકરી હોય. પણ ભય વાળો પુરુષ એ ખ્યાલ ન કરીએ તો આ સંબંધ છે આપણો. પછી આ સત્સંગ ફળા આપણને. આ તો પોજરો હોય એ પોજરો છે, અને મોય પોપટ હોય પોજરામાં. એ હંસ બેઠો છે, એ કલોલ કરી રહ્યો છે. તું ક્યાંનો ને પિંજર ક્યાંનું સમજે તો બહુ સારું. પોપટ પિંજર નહીં તારું, અંતે ઉડી જવું પર ભારું. જો આપણે શિયા ભાવ વ્યવહાર કરીએ છીએ, તમે જોજો વ્યવહાર કરતો પરમાત્મા પોમી જશે બધા પુરુષો, પણ એ દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. કેવી દ્રષ્ટિ? પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાષો દેહ. હવે દ્રષ્ટિ થઈ આત્મામાં, ગયો દેહ થી દેહ. આત્માની દ્રષ્ટિ થાય એટલે તો પેલો આવ્યો, ચેતન આવ્યો. એ તો કુળ ગોમનું કુળ ઘરનું, એને કુળ ઓળખે છે. તમારા બધો આપડે બધો છીએ મારે તમારે. તમે તમારે ઘેર થી કહેતા હોય એના પર તમારું જોર ખૂબ ચાલતું હોય. બધી નાચ ભેગી કરી અને પગે લાગો કે જય જગદંબા, જય માતા, પગે લાગો. તમારે ઘેર થી ગણતા હોય અમારે કા બાપુ છે, આટલા આટલા કટકા કરો તો એ કદી ન બને કે. અને આપણે બધા કેટલામાં વર્ગીરા છીએ. જો એનો એ છે, તેનો તે આત્મા છે. બાજી લખ્યું છે કે જો જહો તો તમે ના તમે છો, બધે જો જાવ તો તમે ના તમે છો. ને તમારું આત્મા બધામાં વિલસી રહ્યો છે. અને એ ચેતન છે ભાઈ. અને દેહ છે તો જળ છે, પરુનું છે, નશ્વર છે, ગંધ છે, મત ફૂકાય ને એવું છે. શીરીન મેલ્યું હોય તો કોઈ પ્રેમ કરો ને આપણે, અરે નાકદાજ પેલા તો વર્ગી રહ્યા છીએ. આ કે મારો સોરો છે, અને આ મારા સોરાનો સોરો છે, અને આ મારો ભા, ને આ મારી માં, ને આ મારી દીકરી, ને આ મારો દીકરો, ને આ હું ગોમનો, ને હું પટવોલ, ને કોઈ કે
હું બોમર ને કોઈ કે ઓડિયો ને આ ગુરુ કે ગુરુ ને મારે કે શેલા છે દેહો દેહો હોય કે તો આવે સાચું આવે હો નભાગે આવે અત્યારે નમ્ર દ્રષ્ટિ છે ઉપલું કવર ન નડે આ કવર છે આ પડદાવઠ છે બધામાં ઓણે તોણે ખોખો જણો છે પણ ભય વાળો ઋણાના સંબંધિત ગમે તે રૂપાંતર ધારણ કરીને આવ્યો આપણે ઘેર બર્ડ થઈને આવ્યો હોય ભેંસ થઈને આવ્યો હોય પાડી થઈને આવ્યો હોય પાડો થઈને આવ્યો હોય સગા સંબંધમાં થઈને આવ્યો હોય આપણા સેવાસમાં જો હોય તો આપણે સેવાસ કેનો કરીએ છીએ દેહનો કે દેવનો દેહનો સેવાસ કરીએ તો દેવની પ્રાપ્તિ થાય તમારી જીવન તો એ બોલો જે આ હું પણ છે એ તો અધર્મ નું પગથિયું છે અને ઊની ગોળ છૂટી જાય એ તો ધર્માત્મા છે ધર્મરાજા જેવું પછી ભાઈ હોય તો ભાઈ હોય મોટું હોય કે નાનું હોય આત્મામાં ચેતનમાં જળભાવથી મૂકણા ચેતન ના સ્વભાવ પર આવ્યો વિભાવથી મુક્ત થયો બધામાં આત્મા પૂજાનો ભાવ આવ્યો હોના કર્મ અનુસાર દેહના ભાવે જે પલ્લે પડ્યું હોય એ ખરું છે और મોય પૂર્ણ છે મોય લાને જોવા દો તમારી દ્રષ્ટિએ તમે તપાસી જોવા દો સોરો હાલો ઢીને લાજવાડતો હોય મોય પૂર્ણ દેખતું હોય તારા સોના આગળ બધો પૂર્ણ દેખાય છે કૃપા દેવ પરમળ આવી શકે પૂતળીઓમાં આવીને देखता है હું છે આ નેત્રોની પુત્રીઓમાં આવી કોણ જુએ છે આ બધામાં તો એ ચેતન છે ચેતન નિજ ભવનમાં કરતા કર્મ પ્રભાવ આપ સ્વભાવ ભવનમાં કર્મ પ્રભાવ જો આપણે તમે એવું સમજતા કે દુનિયામાં ભૂલ પડી હોય પણ હજી તમે ખરું તપાસીને જુઓ આ તે ભૂલ આપણા અંતરમાં પડી છે કે દુનિયામાં પડી છે જો આપણે ઘણી વાર આ વાતો કહેવામાં આવશે તમે આત્માના આગળ રાખીને વર્તો બાવજી લખી છે કે આત્માના આગળ રાખીને વર્તો તમે આત્મા ના આગળ રાખો છો મેં સાધુ હવે આ કાલે આવડા બકલો હતા સાધુ હે સાધુ હે બકલું દાવતું હે એની માન્યતા ને કેવું હતું ના ઉપર સડતર ચડ્યું છે આ બધું સાધુ જેવું કોઈ ખડતા ને આપણે પણ એવું કરી છે આ મારી દેરોણી ને આ મારી જેઠોણી અર્થ તો સોરી કુંવારી તીને નથી કોઈ અને તારી મારે કે બકરી તીને આયા ઘોડિયા મેં કોઈ લુગડો ફુગડો કોઈને તોય અને આ બધા બકલા હે અને આ મોટા થઈ થઈને ફુગાલી છે પૂછું ફુગાલી છે જુઓ ભગવાનમાં જવું છે એ મંત્રાય થાય છે જે કારણ બંધનો તે બંધનો પંથ તે કારણ સિદ્ધ દશા મોક્ષ પંથ અંત જે કારણ આપણને બાદ કરનાર છે એ કારણ જો આપણે છેદી નાખીએ વિવેક થી વિશાળ તો કલ્પિત કોને બાદ સદ એક અવશેષ રહે પામો સુખ આઘાત માટે મન એ વિષયમાં અલ્પો સોચ સવાર નિશ્ચય એથી થાય છે
તો ફરી કદી નહીં આવતા. જો આપણને વિવેક નથી એટલે આપણે શરી દ્રષ્ટિએ જોયા છીએ, જે 100 વર્ષ ગીર્યા છીએ. તમારી બધાની સંમતિ થી હું આ વાત કરું છું. ભગવાન ની સંમતિ છે પાછી 100%. રામજી બાપ આપણને આત્મા મરવાનું કયું છે, આત્મા ઓળખવાનું કયું છે. તાર શ્રીમદ રાજચંદ્ર અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ, અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ, સહેજ આત્મ સ્વરૂપ, પરમ ગુરુ નિરંજન સર્વગ્ર દેવ. તો એ પુરુષો નો વાક્યો છે એ જડ ને બતાવે છે કે ચેતન ને બતાવે છે? બધા વાક્યો. અને નમ્રતા કેટલી બતાવી છે કે તમારા માટે કોટા પાથ છે, એના માટે તમે ફૂલ પાથ છે. તમારા માટે કોટા પાથ છે, એના માટે તમે ફૂલ પાછળ છો. તમારી હો ભૂલ એવું કરી હોય તો એને માફી આપજો કે જાતથી કોઈ નથી. જો ક્ષમાવાળા પુરુષે આત્મામાં જાગ્યા એ પુરુષે, આત્મામાં જવું છે એ પુરુષે કેટલી ક્ષમા ધારણ કરી છે. દુર્યોધન નો એક પણ દોષ ધર્મરાજા ઈશ્વર કરેલો જોયો? એક દોષ? તાર માતા કુંતાઈ, તાર સહેદેવ દોષી, હરિચંદ્ર વિશ્વામિત્ર નો એક દોષ કયો? તાર પોનબાઈ, ગંગા સતી, એક દોષ સ્વ કયો? તાર વીરોબાઈ એટલા ઉપસર્ગો કર્યા, રોણા કર્યા, અને નણદે ને કર્યા, અને બાપુ કર્યા, પણ એક તમે વાણી 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 એક દોષ નો ગિલાવો તો હું તમારે ઘેર પાણી છોડું. એક દોષ. જો કૃપાળુદેવે કોઈનો દોષ જોયો છે? રામજી બાપ કોઈનો દોષ જોયો છે? નાથુ બાપ કોઈનો દોષ જોયો છે? હવે ઢટકી પાછા ગાયા તો ખરા કે હાથ નો આલો બોરા કોઈ ન લે એ હોવા કે હા મારી બકલી બકલો બકલી બકલો કકલી કકલો કરી ને કકલી આવી અનુભાડે કકલો અનુભાડે. તાર જો એની દ્રષ્ટિ હેમાં હતી, આત્મામાં હતી. અત્યારે આપણે બધા છીએ એ જો ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિક ભોગ એ જેના મોથી ગયા તે અનુભવી પુરુષ કર્મ હવ ના ભોગ બટા આપવાનો. શરીર ના ધર્મો હવ ની મર્યાદા પર મળી પાડો. બાઈ હોય બાઈ ના મર્યાદામાં રહો, પુરુષો હોય પુરુષોના મર્યાદામાં રહો, બાપ હોય બાપની રીતે રહો, પુરુષ હોય અને દીકરો હોય દીકરાની રીતે રહો. પણ મય તપાસો જ્યાં વટથી આપણે આટલી વાત જોવાની છે. એટલે આ કોણ આવ્યો, આ ઘેર દાખલ થયું કોણ, આ મારા કચરો થાય છે એ શોધું એ કોણ છે, અને તારા આ મારામાં છે એ કોણ છે. બાઈઓ હોય એ જોઈ જુઓ, કોઈ કોઈને લોભ કોઈ કોઈ પડે એ શોખ તો આવતું. પોતાનું ઋણાસમન બોધેલું હશે આવે છે, અત્યારે તમને ખપાવતા આવે તો નમ્રતા ધારણ કરી ભગવત બુદ્ધિ કરી અને સેવા કરી છૂટો
પુરુષો એ ભાઈ હોય, કાકા હોય, બાપા હોય, હગા હોય, વાલા હોય, કોઈ પણ હોય એમાં જીવન જીવતા શીખો. બધાની તમારા જેવી બુદ્ધિ હોય કદી નથી. તમે ડાયા કેટલા ડાયા 100 ઊંચી ઓગળી કરો. બોલો કેટલા ડાયા 100 ઊંચી ઓગળી કરો. જો આપણ ડાયો નથી ને બીજાને કે હું આ ગોડું છે હું ડાયું છું કેવો તો ખબર નથી પણ તો બુદ્ધિ નથી. તારા આવો બુદ્ધિ છે. દેરાણી હોય ને જેઠાણી ન ગણતી હોય, જેઠાણી હોય દેરાણી ન ગણતી હોય, હાહુ હોય ને વહુ ન ગણતી હોય, વહુ હોય ને હાહુ ન ગણતી હોય. આ તમે જુઓ હોય તો હાહુ નથી, હોય તો વહુ નથી, હોય તો દેરાણી નથી, જેઠાણી નથી, અને જેઠા નથી ને નાયા નથી ને મોટા નથી ને સગા ને સંબંધ એ પૂર્વના ઋણાસમત થી મળ્યા અને એક પથ વ્યક્તિને ઉગાડીએ. એક સપનું લાગ્યું છે એમાં આયા છીએ આગળ. તે જો છૂટતા આવડે તો છૂટી લો અને પછી ન આવડે તો હો ની મરજી. કજ્જો કરાય તમારું ઉદમ મારીને કોઈ પીવું તો સમ લાગે. ઓહો ભગત થઈ જાય અભિમાની છું લોકો નો કટકું થાય ન થાય. દબાઈને એક વાત કીધું પોતાની ભૂલ જોવામાં આવે, પોતાની ભૂલ જોવામાં આવે એ આત્મા કરી જાય. અરે કે મારો આત્મા દેવ ભગવાન એને મેં ન જાણ્યું અને આ બધા મોય દેવ છે ન જાણ્યું. પાડી હોય ને પાડો હોય એટલાથી જ કર્ણ થાય. અણુ ડોગું ત્યાં હું આવ્યું કે પાડો આવ્યો. ઓહો પાડો ઓહો અરે તારી. અરે દીકરો હોય અરે દીકરીઓ હોય એ તો ઘણું કે છોડ્યો ના પણ પડ્યા છે સાર પગ. અરે અરે કઈ ન્યાય છે. જાત જાત નો વેક મોય તો પેલો છે એ તો કોઈ છોકરી છોકરો નથી. મોય તો પેલો દેવ આવ્યો છે, પૂર્વના ઋણાસમન વાળો દેવ આવ્યો છે અને તમારામાં મારામાં હારો થઈ જાય. હારો હું તો હારો બહુ છું. અલ્યા નાક વગર ના તમને શરમ નથી લાગતી? તું આત્મા ભાવ ભળશે હારો થાય છે બહુ થાય. તારી રીતે કોઈ દ્રષ્ટિ ઓધરું છે તો દેખતો છે. આ છે જો ઋણાસમ છે ને આ તો ઘણો તો જો સંસાર છે બધું સંશય નું બનેલું છે ને અબ્રોહમ જેલું છે. અને બાપજી ની વાત છે કે એ તો મૂળ દેવ ને સમજવાનું છે, આત્મા દેવ ને. આ તો બધો ગણી ગણી ભર્યો છે. કાકો બાપુ ભાભુ ગોમ ઘર નાચ જાત મોટા ના શેલો થશે ગુરુ થશે. આ કોઈ પેલા ભાવ ના છે નથી. આ ક્યાં અચ્છા હે કે આ વિપરીત હોય તો પેલા ના પર સિત્યો લઈને ઉઠે અને પેલો શેરો ઉઠા તો ક્યાં જા તારે પૂરું હું કાઢ્યું ભૈયા. અને જો જેણી સમજણ રાખી અને જેમાં છો તેમાં જો છો તો તમારું શરીર નો વ્યવહાર પાડો. ગુરુ હોય
તો મર્યાદામાં રહો ને શીલો હોય તો ગુરુની સેવા કરો ને તમારું કલ્યાણ છે. માતા હોય, પિતા હોય, દીકરો હોય, દીકરી હોય, આહુ હોય, વહુ હોય, ઘેરો આહુ હાહરો હોય તો મા બાપ તુલ ગણો, બ્રહ્મનો માહિતર ગણો. સ્વરૂપ પાડી પાડામાં કોઈ ફાટફેટ કહો છો કે ખાસો છો? એક ફેરો ને 1,00,000 ફેરા આ વાત સાંભળી હતી. અને પાછા ફેર હોય ને કરો અને તમે બધા છો કોઈ એમ કે છે બીજા જીવોને મારી લોહી તો ઘરને પૈસા લાવો ઘેર ભાઈ રાખી છે, શું રાખી છે? કમાણી કરો, કમાણી તો નીતિથી કરવાની છે. ધર્મના માટે જીવવાનું છે. એ પુરુષો નીતિની કમાઈ ઉપર બળ હોય છે. ઓછું હોય કોઈને વધતું હોય તો હોય અને પુણ્ય હોય તે તો ઓટોમેટિક થઈ જાય. તો મળવાનું છે તમારું પુણ્ય. પણ વર્તમાન ના ભાવ બગાડીએ તો હું આજનો દાડો બેઠો છું. હમણાં બપોરે તો કુટી મેળવાના છે. મોટાઈ પણ કરવા જઈએ તો ઘેર દવા હિત મેળવાનું ઘેર તો પાણી ભરવાનું. તારે તારે આ ટચકાઈ ની મોટાઈ ની સહેલાઈ ની શાળા ની બધા જવા દો ને આત્મામાં આવો ને. જો કોઈને કોઈ ન હોય એક ભાઈ શું હતા તમે આમ કરો એ કે થાય છે પણ મોન એ મને ખબર ન કરી શકે. એટલે પણ બે કેવું થાય છે બે એ તો જમીન આ કે છે. પણ આ દેહાધ્યાસ ની કૃપા કહી છે કે શું તે દેહાધ્યાસ તો નહીં કરતા તું ક્રમ, નહીં ભોગતા તું દેહ નો એ જ ધર્મ નો મરમ, એ જ ધર્મ થી મોક્ષ છે. તું શું મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. અને જો આત્મા દશા શી છે? કરતા ભોગતા કર્મ નું વિભાવ વર્તી જો વટી વહે ભાવમાં થયો કરતા છો. કેટલી શાંતિ આવે. શાંતિ જે કોઈ નોમ પાડીને બોલાવાની છે, ડુંગરામાં લાવવાની છે, જયમન કાઢવાની છે. તમારા અંતરમાં શાંતિ નો સાગર બેઠો છે પરમાત્મા. એની એક ઝલક થાય તો ગંગા સતી કઈ છે મેરું ડગ પણ જેનું મન નો ડગ ભલે ભાગી પડે બ્રહ્માંડ. એટલી તાકાત તમારામાં છે. હું કોઈ વાતો કરશે જ્ઞાની નથી થઈ ગયો. મારે મન તો લુચ્છું છે. એ લુચ્છા ને આત્મા 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 કરીને આત્મા પરમાત્મા મેળવી દેવું છે. એટલે તમને વાતો કહીને હું એમાં પરમાણુ છું. કાડાઈ વાતો કરો છો બટલા વારે સમજે તો પરમાત્મા આપે ઘાત થઈ જવાનું છે. હા મન તુમને દફતર ગુમ કરી દેવાનું છે. આપણે બધા છીએ 100% લખી રાખો કે આત્મા માટે. દીકરીઓ માતાઓ માજો ઘેરી હોય નવો હોય એ નાથમાં પરનાત્મા કોઈ હોય પણ તમારો આત્મા છે અનંત જ્યોતિમય. એનું મહાત્મા લાવો, એનો ભાવ જાગૃત કરો. આવું કોણ અને ક્યાંથી આવ્યું અને આ શો વળગી રહ્યું? મારા બંધ શો પડે છે અને સુટાય શો છે?
એ તો પોતાને આમ જડ પડે તો છૂટા કે બીજાનું આમ જેલું શું કામ લાગે? સવારે આમ જડ પડવી જોઈએ કે કપટ થતું હોય એ વખત તમારો આત્મા આમ જતું ખરું કે ઈર્ષા થતી હોય એ વખત, મમતા થતી હોય એ વખત. નાના ને આ કુટુંબ ઘર મજબંધ દોણું છે એ તો જુઓ તમે. આ જગ્યામાં લોસો લોસે ને આ તો માં લીસો લીસે ને આ તો માં લગ્યા છે. આજે કરી છે કે ગોડા ગયેલા આ ટોચરા જતા બધો શું મળક હોય. ઓહો પારા વગર અને કઠવાળામાં તો કોઈ નથી. પણ લૂટ ફૂટી તો ઉડી ગયા મચી ગયું આકડા તું પડે. સોલોન સોલીન ભાન હું બળકાતા હોય છે. માર તો આટલા પૈસા છે, માર તો આટલો બંગલા છે ને આટલી મોટરો ગાડીઓ છે. આ તો તપાસી જોવાનું. સત્સંગ કરીએ અને મોય ગંદવાર હે પ્રભુ આ ગોઠ ન છૂટે છે આગળ સતી વધે. અને તમે ઉમર રહો હું નાચે તમે પણ તપાસી તો જુઓ. આ વડિયાઓમાં ગોમ તમારું નથી તમારું બેહો તો એનું પરિણામ છે એવું આવે. શી આગળ વપ્યા હો જો હોય તો હોઠા મારી ગયા. તમારું ઘર સહી જો તો ઉગા દરવાજા થી ગયા જે રવાજ થી જવા છે. તારે ભગવાન છો તમારો સ્વભાવ સિદ્ધ હશે. પરમાત્મા તમારી રાહ જોઈ જાય. ભગવાન વાટ જોઈ જાય 100% પાછી. પેલા એક ભજનમાં આ ભાઈ ગાય છે બેસું ભાઈ મારું ફક્ત આડા માર્ગે જાય તો કરગ્રહી ગ્રંથ બતાવું. अपना पितामर को पितामर लेने सहाया करतो आगे सालू. नारद मारे संतो से अंतर नहीं. नारद मारे भक्तों से अंतर नहीं. जो मारा भक्तों की कोई निंदा करे तो करोड़ विघन કરીને ખોવું આટલું એને પાપ લાગે અને ભગવાન એના પર કરોડ વિઘ્ન નાખે. જો ભગવાન ભક્તના રક્ષણમાં સેવા ભજનાર ગાય. એ વાત આપણે જોવી પડે કે તપાસવી પડે કે આ કોઈ સિદ્ધ થઈ જવા નથી કેતો. આ તો મૂળ ગોઠ છે, મૂળોમાં ભૂલ છે. આ ભૂલ થી આપણે આગળ વધતા નથી. પણ તમે જો જ્યાં વટથી જુઓ મોટા ભાઈ તમારે કોઈ અવડું નથી પડતું કે હા વાયરસ બોલ બોલ કરે છે. આ વાત છે એ ભાઈઓ બાઈઓ ગોમના બીજા ગોમના નાચના પરનાચના બધામાં તપાસી જુઓ. જો હોય બ્રાહ્મણ હોય વણિયા હોય પટોલ હોય પેલા બીજા હરિજન હોય કોઈ નાચના હોય પણ તમે જુઓ કે તમે કોણ છો. આ તમારે મળ્યો છે શું થયો છે અને ઉડી જવાનું. એ તો ના ખોખો છે એ તો હાવ જૂઠો છે. કાલે અને ગેસ 3 વાગે જતો રહ્યો એટલે તરત જ કુટી બાળી હાથ 70 મહિને આપા હાર્યો. પેલો મોય વાળો કુણ હતો એ જોવાનું બાકી રહી ગયું. કોણ મળી જગ્યા મારે ગેસ આ ખોરાક
આ જુઓ 80 વર્ષ 100 વર્ષ પણ મોયવાળાની પ્રતિથી ના આવે તો ઉભા રહ્યો ભૂસુગા. અને કોઈ પણ કોઈના પાસે સેવા કરાવતા હો ગુરુ થઈને તો તમે જોઈ જુઓ આ શું કારણ છે, કોણ છે મોય કોણ છે, શું કામ કરતા. આપણે ઘેર એક શેરું જ હોય એને ફેરવાળું ગુરુ ન હોય કાઢી મળતો હોય તો નાખવા માગ ન હોય એટલે ન ચાલે. હિસાબ કરતા હો લગર ઘોટાળો કરો તો હમ જેવું ન હોય તો કરી દો ઘોટાળો. બસ તારો કાકો પકડે એક રાય ને તલ નો એક ભજન માં કે છે તલ નો લેખો ધણી મારો માગશી ધણી મારા હાજરા હાજુરા સુરા તે નરસાસા જોઈ જોઈ પગલો મોડજો. આ મારા બાબુ ગાતા આ સંસાર કોટોની ધાર કોટોની ધાર જોઈ જોઈને મન ભાઈ પાવ કરો રે જી એવું ગાયને કેતા. આપણે પેલો આત્મા આગળ નહીં કરીએ, આત્માની વાત નહીં સમજીએ તો કેવલ હતા ક્યારે ક્યારે જાઉં વરહો તો 700 હોય અને 100 હોય અને 500 હોય. આત્માની સમજણ આવે તો તમારા નવી નાળો બુદ્ધિ કોઠો મળે દાસ ઉઠી જશે. અને હોય કોણ અને કેના હાથી વર્ગી જશે નામ ઉડ્યો તો ખોદો ફૂટ્યો તો તમારો આત્મા કબૂલ કરે તો તમે માનજો. આપણે ખુદ દેહાત જાસ્તી વર્તીએ છીએ એટલે આપણને આત્માનું જ્ઞાન નથી થતું. આત્માનો જે આવરણ છે એ ટળતું નથી. આજે અવરોધ કરનારી ચીજ છે એ કરોડ અવતારો ન ટાળીએ તો કરોડ અવતારે આ જ્ઞાન ન થાય. અને જો તમે આજે ટાળો પડદો કાઢો તો કોઈ નથી, કોઈ નથી. અમન તુમ ને દક્ષિણ ભૂમ આત્મા છે એ અક્રિય છે, અસંગ છે, નિર્મોહ છે, વિતરાગ છે, બાહ્ય નથી અને બાહ્ય નથી, કોઈ ગોમ્ય નથી અને કોઈ ગંધ્ય નથી, કોઈ નાચ્ય નથી. શુદ્ધ બુદ્ધ નિરંજન આત્મા છે. જ્ઞાની જ્ઞાનમાં જોયો એવો આત્મા છે. તું આત્મા શું એમ કે રામચંદ્ર ભગવાન વશિષ્ઠ ભગવાન કહ્યું છે હે રામચંદ્રજી હું શું હાથ કરી છું કે તમે શુદ્ધ બુદ્ધ આત્મા છો તો તમે અંતઃકરણ થી સ્થિર થઈને રહો તો આ સંસારનો ભ્રમ ટળી રહે અને તમને બ્રહ્મનિષ્ઠ એટલે મારા જેવા તમને જો મૂળ વાત ના પણ ન આવીએ તો આપણી ભક્તિ હુકી હુકી લુખી લુખી થાય. બાયણે ગળા હું ભગત ગંદવાળ. અને જો તમે થોડી ભક્તિ નિર્મળ થઈ, વિનય થઈ, અભિમાન વગર ના થઈ, આત્મા ધર્મ સંભાળો. આ તો પરધર્મ છે, શરીર નો તો પરધર્મ છે. પણ તમારો સ્વધર્મ સંભાળો, ચેતન નો ધર્મ સંભાળો. તમારો આત્મા આવશે તો પરમાત્મામાં દવા આવ્યો છે. ગોથા ખાવા નથી આવ્યો હોય તો કોઈ નથી, પ્રાણ કાળમાં કોઈ નથી. અત્યારે સમજ તો સહેજ સ્વરૂપ છે, પાછો વળી જાય.
કા શોધ ઘટ મોય કાયાનો કારીગર ઈછોડ દલ મોય ભજન કરો ને પર આઈ આ તો ડફરા ગાવામાં બંદારે હું બંદારે અવતાર ફેર ફેર નહીં આવે આવો અબ મત ભૂલો મારા ભાઈ રે પ્રથમ દેખો પંથેસર બેઠા કરી લો ખરી કમાઈ તમારા મારા ખરી કમાઈ કરી શકે ખોટી કરવી છે ખરું કરવું છે કે ખોટું કરવું છે જો બ્રહ્મની જાજવ ઉપર સડાશી આપડે ભગવાન ની જાજવ ઉપર સડાશી આપડે પાછી પૂઠો નથી વાળો પેલું પછી મસે તો મારું ખડક લઈ બવસાગર ખેડો મારું ખડક લઈ બવસાગર ખેડો કે કેમ હારો મારા ભાઈ એ કહો છો કે તમે લો ક્ષમાનું ખડક ચરણોના દોમા જુગત છે પેરો શસ્ત્ર પોષ સંભાળી ખમૈયારું ખડક લઈ બવસાગર ખેરો એ કેમ હારો આ ભાઈ મને એક ફારસી બોલું છું જો પણ 100% વાત સાચી છે તમને માલિકમાંની જડત હોનું જડત તો કોઈ ખોટું કહેવાય ઈ રોજડે તો તારે તમારે ગમે ત્યાંથી જડે તમારે હાસી વાત ગમે ત્યાંથી મળે હવે હજી પડે ને હજુ ક્યાં ના મળે આપડે બાલજી એક પેલું શું કેતા હતા પેલું કોણ વાત કરતું હતું ને બાલજી પછી ફેર બોલાવી પાસે કેવડાવતા રહે હું ના બાજુ હું ભાન થોડું ભજન ગાતું હતું દેશી મહારાજે એવું રેણીમાં ગાય એકલું હું ભાન નું છોડું બગડામાં બાલજી ને એવી લાગી નઈ મળે અલા કેવું પેલું બીજું ના શું થાય બાલજી ને ફેર ગવડાવું તારે તમને વગડામણી સોય ઓનું ચડે તો ન લેવાય લેવાય તારે આપણો આત્મા દેવ છે પરમાત્મામાં જવાનો માર્ગ રાજાઓએ દાસીના પુત્રના પાસે આ બોધ હોય આત્મા બોધ તો નેશા બેહી નમ્રતા કરી અને રાજાઓએ બોધ થી લ્યો છે અને આત્માનો કલ્યાણ કર્યો એશિયો રાજા હતો પેલા દાસી નો પુત્ર હતો ને બરાબર ના કરણ ની વાત દાસી નો પુત્ર હતો એને એને જ્ઞાન હતું અને હા રાજા ને જ્ઞાન નતું પેલા ને પેલું કે આ તારી વિદ્યા છે મનાલ પછી પેલું કે છોકરો કે હિમ રાજા તમે ગાદી પર બેહો અને હું વિદ્યા કરું તો કોઈ વિદ્યા તો વંશળ હે દર્શન કરવું પડે હું ગાદી પર બેહું તમે નેશા બેહો તો તમે વિદ્યા સડે રાજા લાયક હતા 100% પાત્ર તું આવી જા ગાદી પર અને ઉતરી પડું નેશા બેઠા રાજા અને એ છોકરાનું બોધ લાગ્યું એમ આપડે બધા છીએ ખોટું લઈને ફર્યું તો કોણ આપણને લડે કોણ સહાય કરે પૂર્વના પુલ પર 100 તારે એ તો ઠીક છે
ઓછના પલકારા જેટલું જીવન છે. જવું પડે એ 100% તમે સંભાળી લીધું. તમારો દેવ છે 100% આત્મા દેવ છે. દેહ એ 100% સુખું નાશવંત પરુનું ગંધ બાજુતો અને કયું છે એક પેલા પુરુષે કહી છે મનુષ્ય દેહ કે મહાદુર્ગંધી નરક સમોન થારું તેને તું કંચનમય મોને આવું શું અંધારું પોપટ પિંજર નહીં તારું અંતે ઉડી જવું ઉપર ભાગ. અને અમૃત સાગર માં બાજી લખેલું છે કે નરક કયું કે પોતાનું દેહ. નરક કયું પોતાનો દેહ. હવે જોયું ન હોય એ જોઈ જજો. આ છે એ પરુની ગોઠવી બહુ દિલ છે મળે એટલી ગંધ છે. એમાં મોહ કરવા જેવો નથી. એને રાખવું પડે પૂર્વ કર્મ ના અનુસાર. પણ મીરો ને વૈરાગ થઈ ગયો હતો અમારે પૂન હતો એને મી ભેડ કાઢીને આવ્યો અને દૂધ તો કે ભાઈ એવું મેઠું લાગે છે. પછી પણ પછી એટલું કહ્યું બોલ હું સાર તમે લાવ્યો એ દૂધ મૂકું. આ તો એકલો રગત છે બે ના લોહી મની એકલો રગત જડ્યો છે તો લાવ્યો. એ ભૂન અધિકારી જીવો તો કે બોય બેસી ગયું દૂધ બહાર નો ભૂખ થાય ઉલટી થાય. દૂધ હેર કાઢી અને હાથ હારા ધોઈ નાખા. એ તો એક જોયું બીજું જોયું ત્રીજું જોયું ચોથું જોયું. એલા બધા ઉપર થતી વધતી ભૂખ કરતી ભૂખ આ શરીર ઉપર ભૂખ આવે. ઓના દરવાજા સેવા છે એ જોઈ અહીંયા વિરાટ થઈ જાય. પાછો પીતો રૂ વૈરાટ થઈ જાય એકદમ. બેસી ગયો અને એ નો આપણે મોહ કરીએ છીએ. અને જો એ જીવ હતો એ આ કૃપાળુદેવ નો સ્વીકાર આત્મા પરમાત્મા ભગવાન ને જાણી અને મુક્ત થતું અવાજ નથી આવવાનો. એ બધા એમ માનતા હો કે આ તો આપડે ન થાય, આ તો તમારા બધાને થાય, ભાઈઓને થાય ને ભાઈઓને થાય. તમે થોડો એક જો વળોક લઈ લો અને પાછા વળો અને ડોહાવો એ બેરી બેરી મથો ગાલ નથી પહેવો. એક તમારું કળા બતાવો. એક હતા ઓણિયો એના ઘર પૂછી ગોડી અને 16 પેઠેલા તે બધા તો નાઠા અને ઓહલાને મારી મથાવ લાખી છે મરી ગયો એટલે એના મનમાં હવારમાં તો જલમાં જવું પડે. પેલા સાર ભીતા અહીંયા એ સારી જોડ્યું કે આ તો હવારમાં તો આપડે જલમાં જવું પડે સારો ને એટલે હું કરી આવો અહીંયા બુદ્ધિ સારે પહેરી લુંગીઓ ઓળખો છો કે મુસલમાનો અત્યારે બધા પહેરી અને મોટા કપડા બધા મુસલમાનો ને બધું એવા કપડા બધી અને પેલી હું બંધાય કેવાય છે મયત બધી અને મુસલમાનો વાળો પાહ હતો એ મલ્લો મુસલમાનો મેળો હતો. મેં લાવા પછી નીકળ્યા અલ્લાહ આવતો નથી. અલ્લાહ રિવાજો હોય છે જે આવે ખોજી બદલાવે એ તો પેલા ફૈયાના ફોટા જતા તો કેટલાયા થઈ ગયા બહુ મુસલમાન થઈ ગયા અને પેલો ને તો ખોજી બદલાઈ ગઈ. પછી તાલ જોઈને સારા કહી ગયા અને પેલા બધા સમસો ને લઈને જા ઘોડ ઉપર
कला किसका दर की गौर है? कहाँ जाना भला जाना, कहाँ से आई? क्या यहाँ से आई? अब वो गाला शपथ तो मरे તે પાસે જો ખાડો ગોડી અને ગાલીને મુસલમાન ઘેરાયા પણ પેલા વાણિયા બસી જા એ તમારે ખોજ બદલાવનારા સુરા મરે તો ડોહા હુકરા પ્યો છો એક જઈ જઈને આમ ઘેરી ઘેરી મોટો તાલીમ ડોસ્યો હોય તો હે ગૌ કરનાર હોય તો થોડી નિવૃત્તિ લઈ અને ભક્તિ કરતા છો આત્માના બચતા છો મોટાથી વજન લેનાર મળે તો હુકરા બેરી બેરી પ્યો છો સોરો હોય ના કે એ પેલી ગોઠવી પે પણ જો ને કરવું હોય તો ખોટી બદલાવનાર મળે એટલે છૂટા થઈ જાઓ બોલો રોણાજી નો ગોળો સારે પગે ખોળો ખોણ ખટુક ખાઈને છૂટ્યું એમ છૂટા થતા જો આવે તો છૂટા થો નકા બાજી ઓહન વર્ગી તમારો મન છો બગાડો અને એનો બગાડો એનો છે ભાવ બગડે બગડે થાય નકા તમારી દ્રષ્ટિ જો મત થાય તો આપણે અત્યારે આપણે તૂટ્યું અમે એ સિંહ અને ફેરવવાનું છે પણ આત્મામાં આવી દો આત્મામાં પાછા વળી દો ધન ધન પૂછવા પણ પાછા વળ ઘર ના વળ સદગુરુ સદગુરુ આ આપણે કેટલા વાગે આપણા આત્માનું હિત થાય ને હવનું હિત થાય એવી વાત આપણી બને એટલી કરવી નકર તો પાછા વળવાનું છે આપણે અંતર મુક્ત થવાનું છે આપણે ભગવાનમાં હમાઈ જવાનું છે હમન તું દફતર ગુમ કરવાનું છે જય
દરેક પોતપોતાની જગ્યા પર બેસી જાઓ. ભાઈ ખેડીઓ વાળા આગળ આવી જાજો. કૃપાળુદેવ નું ઉદાહરણ ગાયું પણ એ આપણે સમજવાનું છે. ઘણા પુણ્ય યોગે આપણને મનકા દેવ નો અવતાર મળ્યો છે. આખી 84 ફરતા ફરતા અનંત અવતાર કર્યા હે. એ પૂર્વક એનો વિચાર વિવેક પૂર્વક સંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાન ના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. વિવેક પૂર્વક જો આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે હા લે તો હે હું દ્રષ્ટિ ફેંકું છું એ સે દ્રષ્ટિ થી મને મોહ લાગે છે કે રાગ થાય છે કે આસક્તિ થાય છે કે મમતા થાય છે અને સે દ્રષ્ટિ નિર્દોષ દ્રષ્ટિ છે. તો કે આત્મા દ્રષ્ટિ છે જ નિર્દોષ દ્રષ્ટિ છે. આ બધા ખોખો છે અને મારે ચેતન જોઈ રહ્યો છે. ભગવાન ને આપડે દૂર દેશાળ ફરવા જઈએ છે પણ તમારામાં રહીને મને જોઈ રહ્યો છે અને મારામાં રહીને તમને જોયો છે. ઓછ બધામાં મોય રહીને જોઈ રહ્યો છે અને બાયણા તો આખા વિશ્વનો ઘણી વિસંબર છે. પણ સોની માત્રામાં આવો ઘટઘટમાં ચેતન છે. દેહ જળ છે અને આત્મા એ ચેતન છે. એનો વિચાર થાય તો આ એને કડી કહી તો હું કોણ શું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું કોના સંબંધે વરગણા તે રાખું તે પરહરું એ પ્રાપ્ત કરવા વસન કોનું શબ્દ કેવળ માનવું નિર્દોષ નરનું કથન માનો તેરે જેણે અનુભવ્યું. દોષ નર કોણ જેને આત્મા અનુભવ્યું હોય તેને પ્રાણી માત્રમાં આખા વિશ્વમાં એક જ પરમાત્માના દર્શન કર્યો હોય એ નિર્દોષ પુરુષ કહેવાય. કેમ કે એને દેહ દ્રષ્ટિ ન હોય. નાગ વાઘ બળદ ભેર રાજા રંગ ફકીર બાદશાહ દેવ ઇન્દ્ર બધો ટૂંકો છે. તત્વ લીધો તોણી અને ટૂંકો મેલો ઠેલી પણ બધામાં ચેતન એક છે. આ બધું દેખાય છે જડ છે આ થોભલો જેવું અને માં ચેતન બેઠેલું છે ઘટોઘટમાં નિરાહારી જેમાં મન કા ઇન્દ્રિય કા ક્રમ પોકત દિન અડજ ને આ મન ઇન્દ્રિય ક્રમ માટે ખાવું ને પીવું ને પહેરવું ને ઓઢવું છે એ દેહના ભાવ કામ કરે છે. આપણને મોહ લાગ્યો છે થાય છે
નકર મોય છે તો નિરાહારી છે, અવિનાશી છે. એ ભગવાનને જાણવા માટે ખરા હૃદયથી જે પુરુષાર્થ કરે એ પામે છે. નકર ઉપરછલી ભક્તિ કરીએ તો એ ભક્તિ ફળવા થતી નથી. સ્વજાથા તો છે ને, અને હું લાયા તો કોઈ ને. આ વર્યા એટલી જ બધી હારી હારી વાતો હતી હો કે ભાઈ હારું તું બધું હો, પણ ઘેર જ્યાં શેરી પૂછો કે ભાઈ હું હારું તું હું ખોટું તું, તો એ વિવેક આપણો તો નથી, એ હમ જરૂરથી નથી. સંસારમાં એ છોડો ઓફો મારો છો ઘણી વાર છીએ તમે. જો તમારા ના મારા બીજો કોઈ કારણ નથી. અમારે મુવા તમે ના વાળો તમારે મુવા મેં ના વાળા નથી. તારે એક ઘરી ના સંબંધમાં તો હરખો રહો. તમે શું કરવા પગલું માંડ્યું છે? તમે શું જોવા આવ્યા છો? હું છો માતાઓ જો ઘેરો મા બાપ હોય એની દીકરાઓ સેવા કરો, એનો સંતોષ આલો. દીકરીઓ એ પિયોરમાં રહો તાર હોય મા બાપના અંકુશમાં રહો, આજ્ઞામાં રહો, અને હારી હારી વાતો શીખો, હારા સંસ્કારો લો. લોહેણ લવાની દીકરી થી પણ સત સંસ્કારોના અનુસાર અંતરનો પડદો ખોલી ગયો, પરમાત્મા પ્રગટ થયા. જો મીરાબાઈ રાજકુમારી હતી પણ એના અંતરનો પડદો નીકળી ગયો તો પરમાત્માના દર્શન થઈ ગયો. શબરીબાઈ દિલ નગેર હતી પણ જો એના અંતરમાં સટકી લાગી હતી તો એના અંતરનો પડદો તૂટી ગયો. આજે હવ ગાય છે બધામાં, એમાં શબરીના પ્રેમની બલિહારી ગાય છે બધો કરતા. તો એ શબરીબાઈમાં હું તું તો એક રૂપમાં અહંકાર નતો, પરમાત્મા જ બધા કરો. તો તમે ના વે સાધુ મહાત્મા હો, બાપા હો, કાકા હો, અને કોઈને પણ વ્યસન હોય, જો દારૂ નું વ્યસન તો એ ખરાબમાં ખરાબ વ્યસન છે. આજે દારૂ પીયા અને 100 મહિને મરે તો એ આત્મા નરકી જાય. રોજ એ મહાન વિચિત્ર છે. તમે ખ્યાલ કરજો. લેવાય નથી, દેવાય નથી. એ ઘેર જઈને વાહો કરવો પડ્યો છે. 20 બાપાના ઘેર થયો અને બીજા જઈને વાહ પૂર્યો છે. દોડી બોડી છે બધેલી નથી. કાસા ઉતર નતો હતો અને કરમ અગરો બધો સ્વભાવ બગાડો. આહુ હારાની સેવા નહીં કરો, મર્યાદામાં નહીં રહો, પતિમાં પ્રવેશ ભાવ નહીં રાખો, તો કર્મનો ભેગો કરીને આ બધા પુરુષો બતાવશે. એમ પછી નેશામાં જતો નથી, પછી આગળ કોઈ નથી. અત્યારે તમે જે સુધારો એટલું તમારા હાથમાં છે. હું બેઠો છું પણ વર્તમાનમાં જેટલી મારી વચ્ચે આત્માકાર થાય, પરમાત્મા મારું ચિત્ત તરોવાય તો જેમ પેલા દતો આ પેલા ભજનમાં ગવાય છે, સુરતાઓ લાગી જની ભ્રમણાઓ ભાગી. બોલો કેટલો બધો બોધ છે. જો સુરતા પરમાત્મામાં પેલા અંદર લાગી ગઈ હતી તો બહારમાં દુઃખ કોઈ અડ્યો નહીં. એટલું ક્ષમાનું ભક્ત આવી ગયું, એને અગ્નિએ ન બાળ્યો. અને ભગવાન પરિબ્રહ્મ પરમાત્મા પોતે
હિરણ્યકશિપુનો નાશ કરવા પ્રગટ થયા. આ તમે બધા જાણો છો. એવા જે આગળના મહાપુરુષો થયા એનો હૃદય તમે જોજો. માતાઓમાં જેની સુરતા ભગવાનમાં રમતી થાય એ મુક્ત દશામાં રહે. પુરુષોમાં પોષપરના તમે રહો તો સુરતા આત્મા અને પરમાત્મા હાથી રમતી થઈ આપણું ચિત્ત છે એ હૃદયના રોમ બાપજી કહેતા કે આપણને આવરણ હે નથી આવે છે. ધને દોમને ધરણી ધણી મનમાં કરો છો કોમના. ગોવિંદ ગુણ ગાયા નથી અંતરમાં રેલા રોમના. જો બધા ભગવાન પૂજા હે કોઈ કોઈ કર્યું હે વર્ધ વર્તુલો કર્યો હે તીર્થ યાત્રા કરી હે ડેરા એટલા દેવ કર્યા હે પણ હૃદય નો રામ ભૂલી જા. હૃદય નો રામ ભૂલી જા. હું કોણ છું એ ભૂલી જા. આ દેવ ને ન ઓળખાય ત્યાં સુધી બાવજી લખ્યું છે કે ગોળના પાણીમાં આટો હેકી અને કીરો કરીએ એ કેટલો હવાદ વાળો હોય. ગોળના પાણીમાં આટો હેકી અને કીરો કરીએ તો એ સેવો બને આદિશ. આત્મા તત્વ સિંગો નહીં તો લગી સાધના સર્વ આવ જૂઠી. આ નરસિંહ મહેતા નું વાક્ય છે. તારે પેલું બાવલી લખ્યું છે કે તીરથ ભરત જાત્રા પૂન દોણ ધન વગરનો ગોળ વગરનો કર્યો એ ગોળના પાણીમાં આટો હેકી અને કીરો કરવા જેવું ઉપર ભાવ છે. એટલે આપણા દરેક ના આત્મા વિચાર ઉપર આવી પોતાનો અહંકાર દૂર કરી અને પરમાત્માને અર્પણ કરો. પરમાત્મા ભાવ રાખો. મુઠ્ઠી દોડા સટવાને નાખો, કબૂતરોને નાખો, કોઈને પોણી પાવ, કોઈને રોટલો ખવડાવો, કૂતરાને રોટલો નાખો. પણ કૂતરાને આપણે કૂતરું જોઈએ છીએ પણ એ કૂતરું નથી. એ તો વગર જોડીનું ફકીર છે, અભ્યાગત છે. એવા આ બધા જીવ આપણે ઉંદરો જોયે અને પછી ઘરમાં બલાડો રાખો છો કા ઉંદરા હારું ગોળીઓ ગોળીઓ મેળો છો કા. કોઈ નોમેલ તું તો શું આગળ કરો. કોઈ નોમેલ તું હોય તો શું આગળ કરો અને મેલ તો સાથ રવા દો. અરે ખરો હું સાથ બધો તો નથી મેકતા ને. હું ભલા તું છોડ દઉં તો બેઠા બેઠા બરો હું સાથ કે નથી મેકતો કોઈ. તું મેલો તો એટલે નથી કરતો. ઓ આ તો પણ પેલો બીજો છે. આપણે તો આ 16 વર્ષમાં પાડીમાં પાડામાં કપડ કરતો હોય ને એકના ઉપર ઈર્ષા કરતો આમાં સોરી વધારે હોય. વાંચા હે ગોળીઓ ગોળીઓ એક ઠેકાણો એવું બન્યો બનાવ કુવા ઉંદરા વિચારતા એ પેલા ભાઈ કહ્યું કે તમે રોટલામાં ઝેર નાખી અને 2-3 રોટલા કરી લાવજો. એમ કરીને ભાઈ કુવા જા. એ ચોજા અને એને હાફ કર્યો. આ બાઈ રોટલા કરી રહ્યો અને તે સમાચાર મળ્યા કે આ તમારા ઘેર થી ભાઈ થાય અને હાફ કર્યો મરી જશે નહીં. એટલે રોટલા કોઠા મેળતા અને આ બાઈ દોડ્યો છો. તો 16 બે હતા તે નેહાજ થી આયા પેલા રોટલા હતા એ તમારી બાઈ રોટલા તેને મેળ્યા છે. તે રોટલા ખાધા તે 16 બે ઘેર મરી ગયા અને પેલા બાપો કુવા મરી ગયા. પછી આ બાઈ તો જાપ ઘાત કરીને મરી ગયો. આવું ખરાબ ખરાબ આ બનેલી વાત છે. તમે ન જાણતા તો આ બનાવટી કરી હોય પણ આવું થાય. માટે કોઈ પણ મોકલ હોય તો એ મારી નાખતા હો, શું મારી નાખતા હો તો ખ્યાલ કરજો. હોય તો નાખી દે, ભેગું અડવું કરો.
બાકી મારી ના નખાય. અરે રે સીતાજીને આપણે મારી નાખવા હાથ ગોઠામાં શું આવી એ તો તમારા સોળ હાજરી હોય. તમારા પર હોવાથી પેદા થઈ ગયા, સોળ પર હોવાથી પેદા થયું છે તો એને મારી નખાય. મોકણ તમારા પર હોવા માંડી પેદા થવા ગોદવા માંડી અને મોકણ ના આપણે પાણી ને રહો છો ક્યાં ખાટલામાં નોરે તો એવું સાથ કરો. ના પેલો પૂછ્યો ભાગ છોડશો જેણી જેણી બાબતોમાં કરોડો ક્રમ વધી ગયા છે, રાજીવોનો નાશ થઈ જાય. મોટા મોટા પુરુષો શું કરતા હોય છે? સીડીઓનો નગરો પૂરતા હોય છે. ગરબાજી એટલા ત્યાગી હતા પણ હે ડોણું તાળ સુધી સીડીઓનો નગરો પૂર્યો અને જેટલા આશ્રમ જશે એ એની હાજરીમાં એ આશ્રમોમાં બબહી પપ્પનસી મણ લોક ખાતું, રોટલા ખાતું અને કબૂતરો ને ફાવે એટલું ન ખાવતા. જો જન્મ ચાજી હતા અમારે તો આયા તાન તો લુગડું ન પહેરતા. એવડા મુહળો નથી ફૂટેલી. રાજકુંવર હતા, રાજપાટ મૂકીને આવ્યા હતા પણ એના પૂર્વક્રમ આવ્યો ભોગવવું પડ્યું. લખવો થયો પણ આટલા દયાળુ હતા, દયાનું ઘર હતા. અને આપણે રામજી બાપુ ખેતરના પાછળ પોઈનો કુંડો ભરાવતા, નાથુ બાપુ પૂરવા માટે બાજરી અને પાણી મુકાવતા. આ તો હવની દેખલતી વાત છે. જો હા બુદ્ધ ગરજી તો આ શૈલીનું પહેરતા હતા પણ એનું હૃદય એટલું કોમળ અને કરુણા વાળું હતું. એક ફેરો ચોયા તારા જેની વાત ની અને ખબર નહીં. આપણે પેલી વાર મકવાણો ઘરસી આવેલા મને તો બોલાય પછી લોકો બહાર જઈએ ગીતા લોકો આ બધો હશે આ તમે લખો છો એનું શું કારણ જણાય તો ખબર નથી. પણ લોકો આ બધો હશે પાડા મારી નાખે છે. આ બધો મકવાણ લગાવો તો પૂછી જો કોઈને ઘેર પાડો જીવે છે અને પાડો ના ભાગ નું દૂધ તમે ખો બસ તમે લખો થાય રે. ભાઈ પછી ફૂંકર્યા તેરા ઘટા નહીં ખાલા એટલા બધા તીખા થઈ ગયા. આ શેલા કરતા શેલા કરો તમે પણ શેલાની પર રીતભાત જુઓ છો કે શેલા ઘેરે હું કરશે હું કરશે એ રીતે ના લ્યા એટલું પણ જોયું નથી. ચાર લોકો આ તો રાહ 4 વર્ષ છે અને આ તો એ હોય એ ડેરાડોમાં આવીને બેઠા. એ પછી એટલા કરુણાળુ થાય કે એને એટલી દયા આવી બધા એને એટલું ટીકાળ્યા અને બીજા બધાને પછી એ વાત કહેવા મળ્યા. એમ આપણે બધા છીએ કે ડાયા છીએ પણ કોઈ કોઈ વાત જેણી રહી જતી હોય આપણા જીવનમાં પણ ભૂલ થઈ જાય છે, ભૂલ થઈ જાય છે. એટલે આપણો આત્મા દેવ છે તો ઉતરો છું ભૂલ નથી. પણ કૃપાળ જેવું કહે છે હું કોણ છું ક્યાંથી થયું એ આત્મા દેવ છે, પરમાત્મા માનું છે. એ સ્થળ ઉપર આવો કશું ભૂલ નથી. એ ન હોય ત્યાં સુધી ભૂલ થાય છે. તો વર્તમાનની ભૂલ સુધારવી એ ભક્તિ કરતા બધા જીવોનું કર્તવ્ય છે. માતાઓ અથવા પુરુષો સદગુરુ